દર્ભાવતી નગરી ઐતિહાસિક હીરા ભાગોળ હીરા કડિયાની અમર પ્રેમ કહાની સાથે જોડાયેલા ડભોઈ તાલુકાના તેન તળાવ પ્રવાસન સ્થળના વિકાસ માટે ધારાસભ્યની રજૂઆતને લઈને અગાઉ 200 લાખ મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે વધુ સરકાર દ્વારા 107 લાખ મંજૂર કરતા કુલ 307 લાખના ખર્ચે તેન તળાવને વિકસિત કરવામાં આવશે। ધારાસભ્ય શૈલેષ મહેતા અને જિલ્લા આયોજન અધિકારી સંલગ્ન માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરો પ્રતિનિધિઓ તથા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર દ્વારા પ્રવાસન પ્રોજેક્ટ હેઠળ તેન તળાવના વિકાસ માટે તમામ સ્થળોની મુલાકાત લીધી અને સર્વે કરીને સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી હતી, ત્યારે વધુ ગ્રાન્ટ માટે મંજૂર કરવામાં આવી છે। વડોદરા જિલ્લામાં પ્રવાસન સ્થળ વિકાસ અર્થે રાજ્ય સરકાર દ્વારા ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા દર્ભાવતી ઐતિહાસિક નગરી ખાતે આવેલ હીરા ભાગોળ જે હીરા કડિયાના અમર પ્રેમની કહાની સાથે જોડાયેલી છે, ત્યારે ઐતિહાસિક તેન તળાવને વિકસિત કરવા ધારાસભ્ય 2017માં સરકારમાં દરખાસ્ત રજૂઆત કરી, તે દરમિયાન 200 લાખ રૂપિયા મંજૂર કર્યા હતા। ત્યારબાદ ફરી ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરતા પ્રોજેક્ટ માટે વધારાની આઇટમોની દરખાસ્તને માટે ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરી તારીખ 1/11/23ના રોજ વધુ 107 લાખ રૂપિયા મંજૂર કરતા કુલ 307 લાખ રૂપિયા વડોદરા જિલ્લા કલેક્ટર એબી ગોરની દેખરેખ હેઠળ ઐતિહાસિક તેન તળાવ પ્રોજેક્ટની કામગીરીની મંજૂરી સરકાર તરફથી મળી છે, જેમાં આગામી વિકાસ આયોજનમાં જનતાની સુવિધા માટે અનેકવિધ કામો, બાળકો માટે રમતગમત તથા બાગ બગીચા સહિત પાર્કિંગની વ્યવસ્થા તથા તે સંદર્ભે આનુષંગિક કામો કયા સ્થળે ડેવલપ કરવાના છે તે જગ્યાનું સ્થળ નિરીક્ષણ કરીને તે મુજબ સારી રીતે સગવડરૂપ ડેવલપમેન્ટ કરવામાં આવશે। જાણકારી વિકાસ પુરુષ તરીકે પ્રખ્યાત એવા લોકલાડીલા ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા આપવામાં આવી હતી। આ સાથે સરકાર દ્વારા ઐતિહાસિક તેન તળાવનો વિકાસ થયા પછી આગામી સમયમાં વિનામૂલ્યે રિસોર્ટ સવલતું વાળું બનશે તેવું પણ તેમણે જણાવ્યું હતું। ઐતિહાસિક દર્ભાવતી નગરીના હીરા ભાગોળ હીરા કડિયાના નામથી ઓળખાય અને તેન તળાવ એ હીરા કડિયાની પ્રેમિકા તેનના નામથી ઓળખાતું એ તળાવ ઐતિહાસિક તળાવ હોવાથી અત્યારે એમાં પાણી નથી, એના બ્યુટિફિકેશનનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો। 2017-18માં આની રજૂઆત કરતા 2 કરોડ રૂપિયા સરકાર તરફથી મંજૂર થયા હતા, પરંતુ કોવિડનો સમય આવ્યો અને કોવિડના સમયમાં કોઈએ ટેન્ડર ના ભર્યું એટલે ગ્રાન્ટમાં પ્રશ્નો ઉપસ્થિત થતા ફરીવાર મુખ્યમંત્રી શ્રી અને યાત્રાધામ વિકાસના મંત્રી શ્રી મુળુભાઈ બેરા સમક્ષ રજૂઆત કરતા એમના દ્વારા વ્યક્તિગત રસ લઈને 307 લાખ એટલે કે 3 કરોડ 7 લાખ રૂપિયા તેન તળાવના બ્યુટિફિકેશન માટે મંજૂર કરવામાં આવ્યા છે। સાથે સાથે જ મુખ્યમંત્રીશ્રીએ સૂચના પણ આપી છે કે આ તળાવો જે કેનાલથી 3 કિલોમીટર સુધીના ડિસ્ટન્સ પર હોય તમામમાં જરૂર પડે પાણીની પાઇપો નાખીને પણ પાણી ભરવું, એમાં તેન તળાવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને નર્મદા કેનાલમાંથી તેન તળાવ કાયમ માટે પાણીથી ભરપૂર રહે એના માટેનું પણ આયોજન છે। નર્મદા નિગમના અધિકારીઓ મારફત ગ્રેવિટીથી અહીંયાથી પાણી ત્યાં પહોંચે નહીં એવી રજૂઆત કરવામાં આવી છે, પણ અમે એનો કંઈક બીજો રસ્તો વિચારી રહ્યા છે। સ્થાનિક ગામના આગેવાનોની સાથે બેસીને આમાં કઈ રીતે તેન તળાવ પાણીથી પણ ભરેલું રહે એના માટે પણ કાર્યવાહી કરવામાં આવશે। હું આપના મારફત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને યાત્રાધામ વિકાસના મંત્રી શ્રી મુળુભાઈ બેરાનો હૃદયથી આભાર માનું છું કે વર્ષોની જે સમસ્યા હતી, વર્ષોથી જે લોકોની લાગણી અને માંગણી હતી એ તેન તળાવ માટે 3 કરોડ 7 લાખ ફાળવ્યા છે અને મુખ્યમંત્રીશ્રીએ તળાવમાં પાણી ભરાય એના માટે પણ અંગત રસ લઈ રહ્યા છે, એટલે આ તળાવ જ્યારે તૈયાર થશે ત્યારે એક ખૂબ રમણીય સ્થળ એક ઊભું થશે અને ડભોઈ જે દર્ભાવતી તરફ લઈ જવાનો પ્રયાસ કરે છે એમાં એક ગૌરવરૂપ સ્થાન તેન તળાવનું હશે।